विद्यार्थी मित्रों, आजना विडियो लेक्चर अंदर आपनु हार्दिक स्वागत है। आज आपणे खूब ज अगत्यनी प्रक्रिया भणवानी छे, फिनोल संयोजननी बनावट। फिनोल ने बीजू कार्बोलिक एसिड तरीके पण ओळखी शकाय। कार्बोलिक एसिड फिनोल सौ प्रथम 19મી સદીની અંદર कोल्टार मांथी मेळववामां आवेलो हतो। तो कोल्टार एटले शुं? धोरण 10 ની અંદર તમારે ખનિજ કોલસાનું વિચ્છેદક નિસ્યંદન આવતું હતું। ખનિજ કોલસાનું જો વિચ્છેદક નિસ્યંદન કરવામાં આવે તો ત્રણ પદાર્થ મળે, એક ઘન, એક પ્રવાહી અને વાયુ। घन એટલે કે કોક હતો, વાયુ એટલે કે કોલ ગેસ અને પ્રવાહી પદાર્થ જે મળતો હતો કોલસાનું વિચ્છેદક નિસ્યંદન કરતા પ્રવાહી પદાર્થ મળતો તો એક કોલ્ટાર હતો અને કોલ્ટાર એ એરોમેટિક હાઇડ્રોકાર્બન છે। તો તેની અંદરથી સૌ પ્રથમ ફિનોલ મેળવવામાં આવેલો હતો। આજે આપણે ફિનોલનું ઔદ્યોગિક ઉત્પાદન હેલોએરિન સંયોજનમાંથી કરવાનું છે। પ્રથમ ફિનોલનું उत्पादन हेलोएरिन संयोजन मांथी। हेलोएरिन तरीके आपणे क्लोरोबेन्जीन लेवानो छे। याद राखजो, एनसीईआरटी नी बुक में एटले के आपणी गुजरात बुक में आ पद्धतिनुं नाम नथी आपेलुं, पण आ पत्तीने डाउ पत्ती तरीके पण ओळखी शकाय। खास आईएमपी है, स्पर्धात्मक परीक्षा माटे पण अने गुजरात बोर्ड माटे पण एनसीईआरटी नी बुक नी अंदर आ पत्तीनो उल्लेख करेलो नथी, पण डाउ पत्ती छे। हेलोएरिन तरीके आपणे क्लोरोबेन्जीन लेवानुं छे। क्लोरोबेन्जीन Cl जो क्लोरोबेन्जीन आपणे बनाववुं होय तो बेन्जीन मांथी मेळवी शकाय। बेन्जीन एनो एफसी आल्काइलेशन, फ्रीडल्ट राफ आल्काइलेशन, सॉरी एनो क्लोरिनेशन करवानुं छे। Cl2 ની હાજરીમાં ઉદ્દીપક તરીકે का एफी લઈ શકો લોખંડ અથવા તો LCl3 લેવામાં આવે તો અહીંથી H અને અહીંથી એક Cl HCl છૂટું પડી જાય ને ક્લોરોબેન્ઝીન મળે। આપણે હેલોએરિન એટલે કે ક્લોરોબેન્ઝીનમાંથી બનાવવાનું છે, પણ આગળ તમને પૂછે કે બેન્ઝીનમાંથી પરિવર્તન ફિનોલ તો અહીંથી સ્ટાર્ટ કરવાનું છે। આગળ ફિનોલની એનએચ સાથે પ્રક્રિયા કરવાની છે। તાપમાન છે 623 કેલ્વિન અને દબાણ છે 300 વાતાવરણ। ऊंचा तापमान और ऊंचा दबाणे प्रक्रिया करवामां आवे। अहीं ONA आ माइनस ने प्लस सोडियम फिनोक्साइड प्राप्त थाय। आगळ वधारे स्टेप में लखूं के सोडियम फिनोक्साइड कई रीते प्राप्त थाय। सोडियम फिनोक्साइड हकीकत में तो 2 मोल लेवा पड़े। जो 2 मोल लेवामां आवे आ रीते NaOH અને NaOH तो आ रीते थाय। अहीं 2 मोल लई ज लेवानो NaOH तो અહીંથી NaCl છૂટું પડી જાય, અહીંથી H2O છૂટું પડી જશે તો વધ્યું ONA। आ ONA છે એને અહીં જોડી દો। શું નામ થશે? સોડિયમ ફિનોક્સાઇડ। એ સોડિયમ ફિનોક્સાઇડનું एसिडीकरण करी नाखो। एसिडीकरण एटले H+ ની હાજરીમાં પ્રક્રિયા કરી નાખો। HCl લઈ શકો अथवा H2SO4 तो
તો અહીંથી Na પ્લસ, અહીંથી Cl માઇનસ, છૂટું શું પડશે? NaCl, H પ્લસ છે અહીં જોડી દો, તો તમને નિપજ પ્રાપ્ત થશે ફિનોલ. આ પ્રક્રિયાને ડાઉ પત્તી તરીકે ઓળખવામાં આવે. ફરીથી ખાસ, આ ડાઉ પત્તી ફિનોલની બનાવટ છે. ફિનોલની બનાવટ શેમાંથી? તો ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ. ક્લોરોબેન્ઝીનમાંથી ફિનોલ. સૌપ્રથમ ક્લોરોબેન્ઝીનની NaOH તાપમાન 623 કેલ્વિન તાપમાને અને દબાણ 300 વાતાવરણ દબાણ પ્રક્રિયા કરવામાં આવે તો સોડિયમ ફિનોક્સાઇડ પ્રાપ્ત થાય. સોડિયમ દૂર કરવો છે તો એસિડની હાજરીમાં પ્રક્રિયા કરો તો NaCl છૂટું પડે, H પ્લસ અહીં જોડાઈ જશે. H પ્લસ ઉમેરાનો એટલે આ ક્રિયાને એસિડીકરણ તરીકે ઓળખાય. યાદ રાખો, NCERTની બુકમાં આપણે દર્શાવેલું નથી, પરંતુ સ્પર્ધાત્મક પરીક્ષા માટે એક્સ્ટ્રા ડાઉ પત્તીની અંદર ગૌણ નિપજ તરીકે શું મળે? તો યાદ રાખો, ક્લોરોબેન્ઝીન જ્યારે સોડિયમ હાઇડ્રોક્સાઇડ સાથે પ્રક્રિયા કરે તે સોડિયમ ફિનોક્સાઇડ પ્રાપ્ત થાય છે. ONA, સોડિયમ ફિનોક્સાઇડ. આગળ, એ સોડિયમ ફિનોક્સાઇડ વધારાના ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરે. વધારાનો ક્લોરોબેન્ઝીન એટલે કે જે ક્લોરોબેન્ઝીન સોડિયમ ફિનોક્સાઇડમાં રૂપાંતર થયું નથી. આમાં બધું સોડિયમ ફિનોક્સાઇડમાં તાત્કાલિક રૂપાંતર થતું નથી, તો સોડિયમ ફિનોક્સાઇડ વધારાના ક્લોરોબેન્ઝીન સાથે પ્રક્રિયા કરી નાખે. Cl, ક્લોરોબેન્ઝીન. આ પ્રતિવર્તી પ્રક્રિયા છે. અહીંથી NaCl છૂટવું પડશે, જોડી દો. બેન્ઝીન રિંગ, ઓક્સિજન અને બેન્ઝીન રિંગ. તો ગૌણ નિપજ તરીકે તમને ગૌણ નિપજ, આનું નામ થશે ડાયફિનાઇલ ઇથર. ડાયફિનાઇલ ઇથર અથવા ફિનોક્સી, એટલાને ફિનોક્સી બેન્ઝીન. ફિનોક્સી બેન્ઝીન અથવા તો બીજું નામ થશે ગુલાબજળ. જે માર્કેટમાં ગુલાબજળ મળે છે તેનું બંધારણ આ છે. રાસાયણિક નામ છે ડાયફિનાઇલ ઇથર, યુપીએસસી નામ છે ફિનોક્સી બેન્ઝીન. ઘણી વખત આવો પ્રશ્ન પૂછે, ડાઉ પત્તીની અંદર ગૌણ નિપજ તરીકે શું મળે? તો ગૌણ નિપજ તરીકે ડાયફિનાઇલ ઇથર મળે છે. જ્યારે યાદ રાખો, જ્યારે પણ ગૌણ નિપજ મળે ત્યારે ઔદ્યોગિક ઉત્પાદન ઘટે. તો ઔદ્યોગિક ઉત્પાદન વધારવા માટે ડાયફિનાઇલ ઇથરને પહેલેથી જ પ્રક્રિયકની અંદર ઉમેરવામાં આવે. તેથી લસેટરના સિદ્ધાંત અનુસાર નિપજનું પ્રમાણ વધે. કઈ રીતે? તો શરૂઆતમાં જ જો ઉમેરી દેવામાં આવે તો NaCl આની સાથે પ્રક્રિયા કરે, ક્લોરોબેન્ઝીન ઉત્પન્ન થશે, સોડિયમ ફિનોક્સાઇડ ઉત્પન્ન થયું. અગાઉથી ક્લોરોબેન્ઝીન હતું, એમાંથી સોડિયમ ફિનોક્સાઇડ મળ્યું અને ડાયફિનાઇલ ઇથર અગાઉ ઉમેરી દો તો મીઠું છૂટું પડે છે. NaCl એની સાથે પ્રક્રિયા કરી ક્લોરોબેન્ઝીન વધ્યું તો આ વધશે, સોડિયમ ફિનોક્સાઇડ વધ્યું તો અટકતી રીતે સોડિયમ ફિનોક્સાઇડ પ્રાપ્ત થાય છે, વધે છે એનું પ્રમાણ, તો ફિનોલનું ઔદ્યોગિક ઉત્પાદન વધે. બીજું, ઘણી વખત આવો પણ પ્રશ્ન પૂછેલો છે, ડાયફિનાઇલ ઇથર જે ગૌણ નિપજ તરીકે મળે છે ને પાઈ બંધ અને સિગ્મા બંધ કેટલા થાય? પાઈ બંધ કેટલા છે જોવો જી. આમાં 1 2 3 4 5 અને 6. પાઈ બંધ છે 6. પાઈ ઇલેક્ટ્રોન પૂછે તો એક બંધમાં 2 ઇલેક્ટ્રોન એટલે 12. અને સિગ્મા બંધ પૂછે તો યાદ રાખો, એક બેન્ઝીન રિંગ હોય તો એની અંદર કાર્બન કાર્બન વચ્ચે 6 સિગ્મા બંધ હોય અને બીજા કાર્બન હાઇડ્રોજન વચ્ચે. જો ક્યાંય હાઇડ્રોજન ન હોય ત્યાં ક્રિયાશીલ સમૂહ હોય તો એ પણ સિગ્મા બંધ જ છે. આ એક સિગ્મા બંધ, 1 આ 2 આ 3 આ 4 આ 5 અને 6 આ 7 8 9 10 11 12. આમાં 12 અને આ બાજુ 12, 24 સિગ્મા બંધ પ્રાપ્ત થશે. આ ડાઉ પત્તી ફિનોલની બનાવટ મળી. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો, ખૂબ જ અગત્યની પ્રક્રિયા છે. બીજી અગત્યની પ્રક્રિયા છે બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી ફિનોલ BSA. બેન્ઝીન સલ્ફોનિક એસિડ માંથી ફિનોલ બનાવવાનો છે. સૌ પ્રથમ આપણે બેન્ઝીન સલ્ફોનિક એસિડ મેળવી લઈ. એક સ્ટેપ આગળ, બેન્ઝીન
બેન્ઝીનનું સલ્ફોનેશન કરી નાખી. બેન્ઝીનનું સલ્ફોનેશન ફ્યુમિંગ H2SO4 અથવા તો ઓલિયમ સાથે કરવામાં આવે. ધોરણ 11 ની અંદર આપણે શીખી ગયા ઓલિયમ એટલે H2SO4 પ્લસ SO3 ઓલિયમ અથવા ફ્યુમિંગ H2SO4 અથવા ધૂમાયમાન કહી શકો. અહીં એક હાઇડ્રોજન છે. આ H2SO4 નું બનાવવું અલગ રીતે લખું HOSO3H એટલે H2SO4 જ થયો. અહીંથી પાણીનો અણુ છૂટો પડી જશે H2O તો SO3H છે એ બેન્ઝીન રિંગ ઉપર જોડાઈ જશે. SO3H આનું નામ થશે BSA. BSA એટલે બેન્ઝીન સલ્ફોનિક એસિડ. ત્યારબાદ બેન્ઝીન સલ્ફોનિક એસિડની NaOH સાથે પ્રક્રિયા કરો. ખાસ અહીંયા ધ્યાન NaOH હાઇડ્રોજન એસિડિક ગુણધર્મ દર્શાવે. એસિડિક છે તો બેઝ સાથે પ્રક્રિયા કરતા ક્ષાર પ્રાપ્ત થશે. હાઇડ્રોજન છે એસિડિક છે તો અહીંયાથી H અહીંથી OH H2O સોડિયમ ત્યાં જોડાઈ જશે અને સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ પ્રાપ્ત થશે. SO3Na સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ. આગળ એ સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટની આગળ ડાઉ બત્તીની અંદર ક્લોરોબેન્ઝીનની જેવી રીતે 2 મોલ NaOH સાથે પ્રક્રિયા કરેલી હતી તેવી રીતે આની 2 મોલ NaOH સાથે પ્રક્રિયા કરું. તો થશે શું? અહીંથી એને અને અહીંથી NaSO3 એટલે છૂટું શું પડશે Na2SO3 આ રીતે છૂટું પડશે. બીજું અહીંથી OH અને અહીંથી H એક પાણીનો અણુ છૂટો પડ્યો. વધ્યું શું ONA તો એને બેન્ઝીન રિંગ ઉપર જોડી દો. ONA ઓક્સિજન નેગેટિવ હશે ને સોડિયમ પોઝિટિવ ક્ષાર બન્યો સોડિયમ ફિનોક્સાઇડ. આગળ એને દૂર કરવો છે પહેલા તો ખાસ ધ્યાન રાખો આપણે શું બનાવવું છે ખબર હોવી જોઈએ. ફિનોલ એટલે કે બેન્ઝીન ઉપર શું થશે OH ફિનોલ આપણે બનાવવાનું છે. જો ફિનોલ બનાવવું હોય તો સોડિયમ ફિનોક્સાઇડમાંથી સોડિયમને દૂર કરવો પડે. સોડિયમને દૂર કરી નાખી તો એસિડીકરણ કરવાનું છે. એસિડીકરણ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. સોરી HCl અથવા H2SO4 ની હાજરીમાં અહીંથી Cl અને અહીંથી Na પ્લસ છૂટું શું પડશે NaCl H છે અહીં જોડાઈ જશે OH આ રીતે ફિનોલ પ્રાપ્ત થયું. યાદ રાખો બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી પૂછેલું છે પણ બેન્ઝીન સલ્ફોનિક એસિડ કઈ રીતે બને તો આ રીતે પરિવર્તન પૂછી શકે. બેન્ઝીનમાંથી ફિનોલ બેન્ઝીનમાંથી ડાઉ ગતિમાં પણ પૂછી શકે તો ક્લોરોબેન્ઝીનમાં રૂપાંતર કરવું પછી NaOH સાથે પછી HCl સાથે. અહીંયા પણ એમ બેન્ઝીનનું સલ્ફોનેશન પછી NaOH સાથે. હવે યાદ રાખો તમારી NCERT ની બુકમાં આમાંથી ડાયરેક્ટ આ કરેલું છે તો વધારે પ્રમાણમાં તમે જો NaOH રહ્યો પિગલિત NaOH લેવામાં આવે ઘન પિગલિત NaOH તો આમાંથી ડાયરેક્ટ આ બને છે. NCERT માં તમારે ડાયરેક્ટ આ આપેલું છે બેન્ઝીનમાંથી બેન્ઝીન સલ્ફોનિક એસિડ ઘન પિગલિત NaOH સાથે પ્રક્રિયા કરો તો સોડિયમ ફિનોક્સાઇડ. પણ આમાંથી આ ડાયરેક્ટ કઈ રીતે આવું ખ્યાલ નહીં આવે એટલા માટે વચ્ચેનું સ્ટેપ લખ્યું છે સોડિયમ બેન્ઝીન સલ્ફોનેટ. તો આથી બેન્ઝીન સલ્ફોનિક એસિડમાંથી ફિનોલની બનાવટ આ પણ ખૂબ જ અગત્યની છે. 4 રીત અને એક એક્સ્ટ્રા પ્રક્રિયા છે ફિનોલની બનાવટ. ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો પછી આગળનો ટોપિક. ત્યારબાદ ફિનોલની બનાવટ નંબર 3 એ પણ ખાસ અગત્યનું છે. 3 ડાયએઝોનિયમ ક્ષારમાંથી ફિનોલ બનાવવાનો છે. ડાયએઝોનિયમ ક્ષારમાંથી. તો ડાયએઝોનિયમ ક્ષાર છે એ એરોમેટિક પ્રાથમિક એમાઇનમાંથી બનશે. એરોમેટિક પ્રાથમિક એમાઇનનું ઉદાહરણ છે એનિલિન.
NH2 એટલે પ્રાથમિક એમાઇન થાય, એરોમેટિક એટલે બેન્ઝીન રિંગ, આનું નામ થાય એનિલિન. એનિલિનની ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કરવાની છે, ડાયઝોટાઇઝેશન. કોની હાજરીમાં? HNO2. HNO2 નું નામ થશે નાઇટ્રસ એસિડ. શું નામ થશે? નાઇટ્રસ એસિડ. યાદ રાખો, એમાંથી આપણે પ્રક્રિયા બેલેન્સ નથી કરવાની. નાઇટ્રસ એસિડ ક્યાંથી મળે? તો NaNO2 પ્લસ 2 મોલ HCl માંથી. ક્યાંથી મળશે? NaNO2 પ્લસ 2 મોલ HCl. આ પ્રક્રિયા ખૂબ જ નીચા તાપમાને કરવામાં આવે છે, 273 થી 278 કેલ્વિન તાપમાન, એટલે કે સેલ્સિયસમાં છે 0 થી 5 ડિગ્રી. ખૂબ જ નીચા તાપમાને કરવામાં આવે છે. આમાંથી આપણે બેલેન્સ કરી NaNO2 અને 2 મોલ HCl. યાદ રાખજો, ખાસ અગત્યની પ્રક્રિયા છે. અહીંથી Na અને અહીંથી એક Cl, NaCl છૂટવું પડશે. બીજું, અહીંથી 2 હાઇડ્રોજન, અહીંથી 2 ઓક્સિજન અને 2 હાઇડ્રોજન અહીંથી. ટોટલ 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન દૂર થયા, તો 2 મોલ પાણી છૂટું પડ્યું. આગળ યાદ રાખો, નાઇટ્રોજનની 2 સંયોજકતા ખાલી પડી છે. આ બેન્ઝીન રિંગ, નાઇટ્રોજનની 2 સંયોજકતા ખાલી પડી છે. આપણી આગળ એક નાઇટ્રોજન પડ્યો છે અને એક ક્લોરીન છે. આ થયું બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડનું બંધારણ. આ બેન્ઝીન, આ ગ્રુપને ડાયઝો કહેવાય, અને આ ક્લોરાઇડ, આનું નામ થાય બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. આગળ આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ છે, એને બીજી રીતે પણ દર્શાવી શકાય. દાખલા તરીકે આ બંધ અહીંયા ટ્રાન્સફર થયો, તો અહીંયા નેગેટિવ ચાર્જ, આ પોઝિટિવ ચાર્જ થશે, તો આની પાસે અબંધકારક ઇલેક્ટ્રોન છે, અહીં ટ્રાન્સફર થશે. તો એ બંધારણને આ રીતે પણ દર્શાવી શકો, N ડબલ બંધ N. જો ક્લોરીને ઇલેક્ટ્રોન મેળવું તો ક્લોરીન માઇનસ ચાર્જ છે, આ નાઇટ્રોજન ઉપર પ્લસ, એને બાજુમાંથી મળશે પ્લસ ને ઇલેક્ટ્રોન મળ્યો એટલે તટસ્થ થઈ ગયો, અને એની પાસે 4 બંધ બન્યા એટલે ગુમાવ્યો છે એટલે પ્લસ. આ રીતે દર્શાવી શકો. આ Cl માઇનસ ને આ બાજુ પણ દર્શાવી શકો. પ્લસ માઇનસ વચ્ચે આકર્ષણ છે, ક્ષાર છે. પ્લસ ધન ને ઋણ આયન વચ્ચે બનતા બંને ક્ષાર કહેવાય, આયનીય બંધ. અને ત્રીજું બંધન આ રીતે પણ દર્શાવી શકો. બધું એકને એક જ છે, N2 પ્લસ અને Cl માઇનસ. આ બધા જ બંધારણ ડાયઝોનિયમ ક્ષારના છે, અને આ પ્રક્રિયા ખૂબ જ અગત્યનો છે. ડાયઝોનિયમ ક્ષારમાંથી આગળના ચેપ્ટરમાં આગળ એમાઇન સંયોજનમાંથી ડાયઝોનિયમ ક્ષાર, અને ત્યારબાદ ઘણા સંયોજનો એમાંથી મેળવી શકાય. આ યાદ રાખો, ફરીથી આ 3 બંધારણ સમાન જ છે. એમાંથી N ટ્રિપલ બંધ N, અહીંયા 4 બંધ છે એટલે પ્લસ ચાર્જ અને Cl માઇનસ, બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. એને માત્ર ગરમ પાણી ઉમેરવાનું છે, અથવા પાણી અને એને ગરમ કરો. તો આ રીતે આ નાઇટ્રોજન ને 1 ઇલેક્ટ્રોનની જરૂર છે, તો એ લઈને વહી જશે. નાઇટ્રોજન ઉપર કેવો ચાર્જ થશે? પ્લસ છે, અને મેળવશે તો તટસ્થ, એટલે N2 સ્વરૂપે નાઇટ્રોજન છૂટું પડી ગયું. અહીંથી Cl માઇનસ અને અહીંથી HCl છૂટું પડ્યું. પાણીના અણુની અંદર OH છે, અને અહીંયા બેન્ઝીનની ઉપર પ્લસ ચાર્જ છે, જોડી દો. શું નામ થશે? ફિનોલ. આ રીતે ડાયઝોનિયમ ક્ષારમાંથી ફિનોલ પ્રાપ્ત થશે. અને યાદ રાખો, ફિનોલ ડાયઝોનિયમ ક્ષાર શેમાંથી પ્રાપ્ત થશે? તો એનિલિન, એરોમેટિક પ્રાથમિક એમાઇન એટલે કે એનિલિન, એની HNO2 નાઇટ્રસ એસિડ, એમાંથી બેલેન્સ ન કરતા NaNO2 પ્લસ HCl માંથી, આ ઇન્ટરમીડિયેટ છે. આ બંને પ્રક્રિયા કરીને આ બનતો હોય, ત્યારબાદ એ નીચા તાપમાને પ્રક્રિયા કરતો હોય. તો આપણે આમાંથી બેલેન્સ કરેલો છે ડાયઝોનિયમ ક્ષાર. આવું બંધારણ આપેલું હોય, આવું બંધારણ આપેલું હોય કે આ આપેલું હોય, ત્રણે સમાન જ છે. પણ ખાસ ધ્યાન રાખજો, આ ક્લોરીન અને આ પ્લસ વચ્ચે માત્ર આકર્ષણ છે, અહીંયા બંધ કરવાનું નથી, આયનીય બંધ છે. તો ફટાફટ સ્ક્રીનશોટ પાડ્યો. પછી આગળની ખાસ અગત્યની પ્રક્રિયા ક્યુમિન પદ્ધતિનો અભ્યાસ કરીશું. ક્યુમિનમાંથી ફિનોલની બનાવટ. સૌ પ્રથમ ક્યુમિનનું બંધારણ CA3 અને H. એટલાનું નામ, સામાન્ય નામ ક્યુમિન થાય. મોટા ભાગનું ફિનોલનું ઔદ્યોગિક ઉત્પાદન આ પદ્ધતિથી કરવામાં આવે છે. બીજું,
સસ્તામાં સસ્તી જો કોઈ ઔદ્યોગિક ઉત્પાદન ફિનોલની હોય તો ડાવ પટ્ટી છે. તમને પૂછે કે ફિનોલનું ઔદ્યોગિક ઉત્પાદન સમજાવો તો ડાવ પટ્ટી લખવાનું થાય. આગળ ક્યુમિન. ક્યુમિન આ સામાન્ય નામ છે. IUPAC નામ પ્રોપેનના બીજા નંબરના કાર્બન ઉપર ફિનાઇલ એટલે 2 ફિનાઇલ પ્રોપેન થાય. આગળ બીજું નામ એટલાને આઇસોપ્રોપાઇલ કહેવાય. એટલા સમૂહને આઇસોપ્રોપાઇલ આ રીતે છે જોજી. આ સમૂહને આપણે આઇસોપ્રોપાઇલ કહેવાય. છેડેથી બીજા નંબરના કાર્બન ઉપર એક મિથાઇલ તો આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. બીજું નામ થશે આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. ખાસ ધ્યાન રાખજો આ ત્રણેય નામ. આગળ એની O2 સાથે પ્રક્રિયા કરવાની છે. O2 આવશે ક્યાંથી? ઓક્સિજન હવામાંથી. હવાની અંદર ઓક્સિજન હોય જ. આ ઓક્સિજન છે એ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે બંધ બનાવીને છે અને આ ક્રિયાવિધિ સમવિભાજન પ્રકારની છે. કેવી ક્રિયાવિધિ છે? સમવિભાજન. કાર્બન CA3 આ પ્રક્રિયા તો ખાસ આની વચ્ચે જે મધ્યવર્તી બને છે, ઇન્ટરમીડિયેટ બને છે, એ ખાસ આ ઓક્સિજન વચ્ચે હજી એક ઓક્સિજન અને હાઇડ્રોજન. યાદ રાખો આનું નામ તો ક્યુમિન છે જ. હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચેનો બંધ એને કહેવાય પેરોક્સાઇડ. આ ક્યુમિન છે, હાઇડ્રોજન ઓક્સિજન વચ્ચેનો બંધ એને કહેવાય પેરોક્સાઇડ. પેરોક્સાઇડમાં એનો ઓક્સિડેશન આંક -1 થાય. તો આનું નામ થશે ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ. આ ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ છે તેની પ્રક્રિયા આગળ એસિડ ઉદ્દીપકની હાજરીમાં કરવાની છે. મન H2SO4 પ્લસ H2O. મન H2SO4 પ્લસ એસિડ ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા કરવાની છે. અથવા તમે અહીંયા H+ પણ લઈ શકો. આપણે H+ લઈ નાખીએ. H+ તો H+ ક્યાંથી આવશે? તો HCl માંથી આવે અથવા H2SO4 માંથી આવશે. અહીંથી બંધ તૂટી જશે. યાદ રાખો OH છે આ કાર્બન સાથે જોડી દઉં. OH તો આ મળી ગયું ફિનોલ. અને બીજું આ કાર્બનની એક સંયોજકતા ખાલી પડી છે અને એક ઓક્સિજનની સંયોજકતા ખાલી પડી છે તો બંને વચ્ચે ડબલ બંધ થઈ જશે. તો આવું બંધારણ પ્રાપ્ત થશે. આ CA3 આ CA3 આ ઓક્સિજન સિંગલ બંધ. એક ઓક્સિજનનો બંધ તૂટ્યો છે અને એક કાર્બનનો બંને વચ્ચે ડબલ બંધ. તો આ પ્રોપેનોન પ્રાપ્ત થયું અથવા એનું નામ થાય એસિટોન. યાદ રાખો તમને પૂછે ડાવ પદ્ધતિની અંદર ગૌણ નિપજ તરીકે શું મળે? તો ગુલાબજળ. અને ક્યુમિન પદ્ધતિની અંદર ગૌણ નિપજ તરીકે શું મળે? પ્રોપેનોન. એક ખૂબ જ ઉપયોગી દ્રાવક છે. ગૌણ નિપજ છે. આ મુખ્ય નિપજ આપણી ફિનોલ છે. આગળ ઘણી વખત આવા પ્રશ્ન પણ પૂછેલા છે ક્યુમિનની અંદર સિગ્મા બંધ અને પાઈ બંધની સંખ્યા. તો પાઈ બંધ ક્યુમિનની અંદર પાઈ બંધ તો દેખાય છે 1, 2 ને 3. ડબલ બંધ છે એક સિગ્મા અને એક પાઈ. પાઈ બંધ 3 થશે. પાઈ ઇલેક્ટ્રોન પૂછે તો 6 અને સિગ્મા બંધ ગણી લે. ખાસ ધ્યાન રાખજો આટલાની અંદર 12 સિગ્મા બંધ થશે. આ 13 આ 14 આ 15 3 હાઇડ્રોજન એટલે 3 16 17 18 19 20 અને 21 સિગ્મા બંધ છે. અને યાદ રાખજો સિગ્મા ઇલેક્ટ્રોન કે તો એના કરતા વધારે. ફરીથી ક્યુમિન માંથી ફિનોલ તો ક્યુમિન નું બીજું નામ થશે 2 ફિનાઇલ પ્રોપેન. આ 3 નામ છે ના. અને આઇસોપ્રોપાઇલ બેન્ઝીન. એની હવા સાથે ઓક્સિજન ઉમેરવામાં આવે તો ક્યુમિન હાઇડ્રોપેરોક્સાઇડ પ્રાપ્ત થશે. પછી H+ ની હાજરીમાં પાણી ઉમેરવામાં આવે એટલે મધ એસિડની હાજરીમાં પ્રક્રિયા કરવામાં આવે તો અહીંથી બનતું ફિનોલ અને એસિટોન પ્રાપ્ત થશે. એસિટોન એ ગૌણ નિપજ છે અને ખૂબ જ ઉપયોગી દ્રાવક છે. બીજું ઘણી વખત MCQમાં NCERTમાં એટલું જ છે. એક્સ્ટ્રા જો તમારે ક્યુમિન બનાવવો હોય તો ક્યુમિન કઈ રીતે બને? તો બેન્ઝીનની પ્રોપીન સાથે પ્રક્રિયા કરવાથી ક્યુમિન બને. એરાને થોડોક હું નાનો કરી નાખું. એની H3PO4 સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્યુમિન બને. આ H+ છે ને આ H+ અને બેન્ઝીન રિંગ છે નેગેટિવ હોય તો એ અહીંયા જાય ઓછા વિદ્યુત ઋણમય
ઓછા હાઇડ્રોજન ધરાવતા ડબલ બંધના કાર્બન સાથે હાઇડ્રોજન અહીંયા આવે. જોજી શું પ્રાપ્ત થયું, આ CH2માં હાઇડ્રોજનનો ઉમેરો એટલે આ CH અને એક બેન્ઝીન રિંગ જોડાઈ જશે ને CH3 આ. તો બેન્ઝીનની પ્રોપીન સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ક્યુમિન પ્રાપ્ત થાય. તો આથી ક્યુમિનમાંથી ફિનોલની બનાવટ. આ બધી જ પ્રક્રિયા ખૂબ જ IMP છે, વારંવાર કહું છું. NCERTની બુકમાં આપેલી છે. આ NCERTની બુકમાં આટલો ભાગ આપેલો નથી. અને બીજું યાદ રાખજો, આ ડાઉ પદ્ધતિ તરીકે પણ પૂછાય, જે NCERTની બુકમાં એનો ઉલ્લેખ કરેલો નથી. ડાઉ પદ્ધતિ પૂછે અથવા હેલો એરેન્જ સંયોજનમાંથી ફિનોલ પૂછે તો બંને એક જ છે. સ્ક્રીનશોટ પાડી લ્યો ફટાફટ, પછી આગળનો ટોપિક.